બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મહુવા ક્ષેત્રમાં સમાવેશ પામતા મહુવા, રાજુલા અને ઉના શહેરના કુલ 61 બાળકો અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકો મુખપાઠ કરી પુરાણોની આ પરંપરાને પુનઃ જાગૃત કરી બતાવી. આજના આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે દ્રષ્ટિ કરીએ તો જણાય છે કે ઋષિ મુનિઓની આ પરંપરાને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ફરીથી જીવંત કરી બતાવી છે. ગત વર્ષે દિવાળીના દિવસો દરમિયાન ગોંડલ અક્ષરદેરીમાં તેઓએ સંકલ્પ કરેલો કે 10,000 બાલ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથન મુખપાઠ કરે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની બાળ પ્રવૃત્તિ દ્વારા ગત વર્ષથી 8500થી અધિક બાળ બાલિકાઓ સેન્ટરના 17,500થી અધિક બાળ બાલિકા કાર્યકર્તાઓએ વેદ, ઉપનિષદ અને પુરાણોની આ સિદ્ધિ અને શાશ્વત સનાતન હિન્દુ પરંપરાનું પુનરાવર્તન કરવાનું મુખપાઠ અભિયાન શરૂ કર્યું. આજે 1 વર્ષ બાદ 8,645 બાળકો અને 7,021 બાલિકાઓ મળી કુલ 15,666 બાળકો અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો ઇતિહાસ સર્જી દીધો છે. આ મુખપાઠ યજ્ઞમાં 3 વર્ષથી 13 વર્ષ સુધીના બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. આ મુખપાઠ અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવા ખાતે તારીખ 29 ઓક્ટોબર બુધવારના રોજ બીએપીએસ બાળ પ્રવૃત્તિ દ્વારા પૂજ્ય સંતોના વિદ્વતાસભર માર્ગદર્શન હેઠળ તથા મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરનાર તમામ 15,666 બાળકો અને બાલિકાઓનો અભિવાદન સમારોહ, મિશન રાજીપો અભિવાદન મહોત્સવ, મારું મુખપાઠ મંડળ શીર્ષક હેઠળ સવારના 6:30 કલાકે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ઓનલાઈન પૂજા દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા તથા સાંજે 6:30 વાગ્યાથી ઓનલાઈન માધ્યમ દ્વારા યોજાયેલ સમારોહમાં દરેક બાળ બાલિકા વિદ્વાન પોતાના માતા પિતા સાથે જોડાયેલ. આ અભિવાદન સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ તમામ બાળકો પર અંતરના આશીષ વરસાવી વિશિષ્ટ સ્મૃતિઓ આપવામાં આવી. મહુવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ આ સમગ્ર કાર્યક્રમ બાળ મંડળના સંચાલક શ્રી કાર્યકરો તથા સંતોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ. અને અત્રે ઉલ્લેખનીય છે કે દર અઠવાડિયે વિવિધ સેન્ટરોમાં યોજાતી બાળ બાલિકા સભા દ્વારા ભારતીય સંસ્કૃતિમાં રહેલ સનાતન અને આધ્યાત્મિક જીવન મૂલ્યો શીખી રહ્યા છે, જ્યાં સહનશીલતા, નિષ્ઠા, કરુણા, ક્ષમા અને આત્મવિશ્વાસ જેવા ગુણોનું